નમસ્કાર મિત્રો, તારીખ 8/6/2025 દિવસે લેવાયેલી ગ્રુપ બી સીસીની જે પરીક્ષામાં વિજ્ઞાન અંતર્ગત અગત્યના એવા 6 પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સજીવ પરોપજીવી નથી? તો અહીંયા મોટાભાગના વર્ગે ઓપ્શનમાં જળો ટીક કર્યો છે, પણ ખાસ ધ્યાને રાખીશું કે મચ્છર પરોપજીવી છે, બીમાર કરે છે. માંકડ પણ બીમાર કરે છે, મતલબ લોહી ચૂસે છે, ખાસ ધ્યાને રાખીશું. જળો પણ પરોપજીવી છે મિત્રો. તો આનો સાચો જવાબ કયો આવશે? તો સાચો જવાબ આવશે માખી. કે નીચેનામાંથી કયું જીવ પરોપજીવી નથી? જો જળો લોહી ચૂસે છે, મચ્છર પણ લોહી ચૂસે છે, માંકડ જેને આપણે બેડ બગ તરીકે ઓળખીએ છીએ એ પણ લોહી ચૂસે છે. જળો છે સૌથી વધુ લીચ કે 32 મગજ ધરાવે છે. સૌથી વધુ મગજ જોવા મળે છે કે જે પાણીની અંદર માછલીઓમાંથી લોહી ચૂસતા હોય અથવા તો પશુઓમાંથી લોહી ચૂસતા હોય છે. જળાની પણ ટ્રીટમેન્ટ થતી હોય છે લોહી ચૂસવાની. એટલે ખાસ ધ્યાને રાખીશું કે નીચેના પૈકી કયું સજીવ પરોપજીવી નથી? તો આનો સાચો જવાબ છે માખી. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 55. નીચેના પૈકી કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? તો જો મિત્રો, લાળ ગ્રંથિ તો ઉત્સેચકો પેદા કરે છે, એમાઇલેઝ, ટાઇલિન એન્ડ લાઇસોઝાઇમ. એમાઇલેઝ ધરાવતા ટાઇલિન બોલીશું. એના પછી વાત કરીએ જઠરની અંદરના જઠરીય રસો, જેમ કે મંદ HCl, પેપ્સિન, રેનિન, લાઇપેઝ થોડી માત્રામાં જઠરમાંથી પણ ઉત્પન્ન થાય છે. ઓકે, એ જ રીતે નાના આંતરડાનું જે શરૂઆતનો ભાગ છે જેને પકવાશય ડિયોડેનમ તરીકે ઓળખીશું, ત્યાં એ પકવાશયમાંથી કોલિસિસ્ટોકાઇનિન એન જે સ્વાદુપિંડ માટેના પેન્ક્રિયોઝાઇમિન નામના ઉત્સેચકો પેદા થાય છે. પણ મોટા આંતરડામાંથી કોઈ પણ પ્રકારના એવા ઉત્સેચકો પાચક રસો પેદા થતા નથી. એટલે 3 અંગો સાથે એના ઉત્સેચકોના પણ મેં તમને નામ આપ્યા છે. શ્લેષમ પણ જઠરમાંથી ઉત્પન્ન થાય છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 56. અને 56ના પ્રશ્ન નંબરમાં એવું છે કે નીચેના પૈકી કોણ રેડિયમના શોધક છે? હવે આ તો એક સામાન્ય બાબત છે મિત્રો, કે નીચેના પૈકી મેડમ ક્યુરી, ખાસ ધ્યાને રાખીશું કે જેમને રેડિયમ પણ શોધ્યું છે. અને બીજું પારો, કે જેને આપણે મર્ક્યુરી કહીએ, મર્ક્યુરીની પણ શોધ કરી છે. રેડિયો એક્ટિવિટીઝ વધારે પડતી એમના શરીરમાં ગયાના કારણે મેડમ ક્યુરીની મૃત્યુ થઈ છે ભાઈ. તો ખાસ ધ્યાન રાખીશું, 2 વાર નોબેલ પારિતોષિક કોને મળેલું છે? તો મેડમ ક્યુરીને 2 વાર નોબેલ પારિતોષિક એનાયત થયેલું છે. રેડિયમ એન્ડ પારો બંને એમને દ્વારા શોધાયેલો છે. પ્રશ્ન નંબર અહીંયા 56 પૂરો થયો. અને લાસ્ટનો પ્રશ્ન નંબર 57. નીચેના પૈકી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે ખાસ ધ્યાન રાખીશું. તો હીટર છે, ઇસ્ત્રી છે ને સગડી છે, આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર હેઠળ કામ કરે છે. ખાસ ધ્યાન રાખીશું, વિદ્યુત પ્રવાહની તાપીય અસર હેઠળ કોણ કામ કરે છે? તો સગડી, હીટર અને ઇસ્ત્રી. સૂત્ર એનું પણ યાદ રાખીશું, H = I²RT. આ સૂત્રમાંથી પણ પ્રશ્નો પૂછાવા લાયક છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર, તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર હેઠળ રણકાર ધરાવે છે વિદ્યુત ઘંટડી. આમાંથી પણ એક અગત્યની બાબત તમારે જોવાનું કે જે પોતાના બિઝનેસ સાથે જોડાયેલો હોય ને એના ઘરમાં જ એ વસ્તુ ક્યારેય રિપેરિંગ ન હોય. જેમ કે તમારે જો મિસ્ત્રી હોય ને તો બધાના સોફા બનાવતો હોય, પણ પોતાનો ઘરનો સોફો ક્યારે સરખો ના હોય. જે ફેબ્રિકેશનનું કરતો બધાના જાળી ઝાપા કરતો હોય, પોતાની જાળી છે ને તૂટેલી હોય તો વેલ્ડિંગ ન કરતો હોય. એમ ઇલેક્ટ્રિક હોય ને કોઈ જે દુકાન ચલાવતો હોય એ પાછા ઘરે બોર્ડ મારે કે અહીંયા તમામ પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણો રિપેર કરી આપવામાં આવશે. પણ નોંધ તરીકે લખેલું હોય, શું લખેલું હોય? કે જો બેલ ના વાગે તો દરવાજો ખટખટાવો. તો આ વિદ્યુત ઘંટડી છે ને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર હેઠળ કામ કરે છે. ખાસ ધ્યાને રાખીશું. બાકીના વિદ્યુત પ્રવાહની તાપીય અસર. ડોક્ટર સીવી રામનને નીચેના પૈકી કઈ શોધને લીધે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો અહીંયા જુઓ, ધ્વનિ કંપન છે, કેસ્કોગ્રાફ છે, પ્રકાશનું પ્રકીર્ણન છે અને રંગસૂત્રોની ગોઠવણી છે. તો અહીંયા સાચો જવાબ છે પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશનું પ્રકીર્ણન એટલે ફેલાવો થવો. એને એક પ્રકારની આપણે અસરની વાત કરીએ તો ટિન્ડલ દ્વારા પહેલા સૌપ્રથમ અસર શોધાઈ હતી કે ટિન્ડલ અસર છે. તો સીવી રામને 28 ફેબ્રુઆરી
1928 અંદર આ મોડેલ રજૂ કર્યું હતું, જે પ્રકાશના પ્રકીર્ણનની ઘટના દર્શાવે છે. પ્રકાશનું પ્રકીર્ણન જેમ કે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ, સૂર્યનો લાલ રંગ, પાણીનો નીલો રંગ, સ્ટોપ સિગ્નલો, બ્રેક લાઇટ હંમેશા લાલ રંગના હોય છે, તરંગ લંબાઈ આધારિત. આ બધું છે પ્રકાશના પ્રકીર્ણનની ઘટના છે. પ્રકાશનું પ્રકીર્ણન ટિન્ડલ અસર છે, એટલે કોઈ બારીક કાણામાંથી જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે ધૂળના રજકણોના વર્ણપટમાં નરી આંખે નિહાળી શકીએ છીએ, એને આપણે કહીશું ટિન્ડલ અસર. આ મોડેલ કોને રજૂ કર્યું હતું? તો ડૉક્ટર CV રામન. તારીખ હતી 28 ફેબ્રુઆરી 1928. એટલા જ માટે આપણે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. તદુપરાંત એમને 1930 અંદર ભારતનું બીજું અને વિજ્ઞાન ક્ષેત્રનું પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત થયેલું છે 1930 અંદર. આ પણ બાબત ખાસ ધ્યાને રાખીશું. લાસ્ટમાં પ્રશ્ન છે અહીંયા આપણા વિજ્ઞાન અંતર્ગત પ્રશ્નો પૂરા, અને હમણાં બ્રહ્માંડમાંથી એક પ્રશ્ન પૂછાયેલો છે કે ખાલી જગ્યા ગ્રહ સૂર્યમંડળનો સૌથી નાનો અને ઝડપી ગ્રહ છે. તો ખાલી જગ્યા સૂર્યમંડળનો સૌથી નાનો અને ઝડપી ગ્રહ એટલે કયો આવે? તો બુધ ગ્રહ છે. તો અહીંયા આપણા આજે લેવાયેલી ગ્રુપ B CC ની પરીક્ષાના અગત્યના વિજ્ઞાનના પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આવા જ ફરીથી પેપર સોલ્યુશન સાથે ફરી મળીએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.